નમસ્કાર ખેડૂત મિત્રો, તમને એક પ્રશ્ન પૂછું છું. તમે જે પણ પાકની અંદર મલ્ચિંગ વાપરો છો એની અંદર પણ સરકાર સબસિડી આપે છે, તમને ખબર છે? ખબર હોય તો કોમેન્ટની અંદર હા લખજો, અને જો નથી ખબર તો કોમેન્ટની અંદર ના લખજો. હું પ્રકાશ ચૌધરી ડિજિટલ ફાર્મિંગની અંદર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું. ઘણા ખેડૂત મિત્રો હજારો રૂપિયા ખર્ચીને મલ્ચિંગની ખરીદી કરે છે, પણ એમને સાચી માહિતી હોતી નથી, જેના લીધે એમને પણ મલ્ચિંગની અંદર સબસિડી મળતી નથી. તો આજે આપણે વાત કરવાની છે કે મલ્ચિંગની અંદર સબસિડી લેવા માટે શું શું કરવું જોઈએ. તો આ ખેડૂત પોર્ટલ ઉપર માન્યતા ધરાવતા ડીલરોની માહિતી લઈશું. કઈ રીતે અરજી કરવી, ક્યારે અરજી કરવી અને કેટલી સબસિડી મળે છે. પહેલી વખત તો સબસિડી કેટલી મળે છે અને કેટલા વિસ્તાર હેક્ટરની અંદર વાવેતર હોય ત્યારે મળે છે. તો માન્યતા ધરાવતા ખેડૂત મિત્રોને મિનિમમ 2 હેક્ટર સુધી 50% જે ખર્ચ થયો છે એના 50% સહાય મળતી હોય છે. એની પસંદગી ડ્રો આધારે થતી હોય છે. તો એની અંદર વહેલા તે પહેલા ધોરણે જેમને અરજી કરી છે એમને સબસિડી મળતી હોય છે. સબસિડી માટે અરજી કરવાની શરૂઆત એપ્રિલ મહિનાની અંદર થતી હોય છે. તો આપણે ત્યારે સમજશું કે અરજી કેવી રીતે કરવી અને એના માટે શું શું દસ્તાવેજો આપણે રજૂ કરવાના રહેશે. પરંતુ હાલ આપણે સમજીશું કે જે આપણે હાલ મલ્ચિંગની ખરીદી કરતા હોઈએ છીએ એ મલ્ચિંગની ખરીદી કયા ડીલર જોડેથી કરવી અને કઈ કંપનીનું મલ્ચિંગ ખરીદવું જેનાથી આપણને સબસિડી મળવાની અંદર એકદમ આસાની રહે. તો ચાલો મિત્રો આપણે સમજીએ. તો મિત્રો હવે આપણે જોઈશું કે મલ્ચિંગની ખરીદી માટે કયા ડીલર જોડેથી આપણે મલ્ચિંગની ખરીદી કરશું તો જ આપણને સબસિડી મળવા પાત્ર રહેશે. તો સૌથી પહેલા તમે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર ગૂગલ ક્રોમ ખોલવાનું રહેશે, જેની અંદર સર્ચ બોક્સમાં તમારે આઈ ખેડૂત પોર્ટલ સર્ચ મારવાનું રહેશે. તમે સર્ચ મારશો એટલે તમને આ રીતનું કંઈક ઓપ્શન જોવા મળશે, જેની અંદર આપણે સૌથી પહેલું ઓપ્શન જે આઈ ખેડૂત 2.0 છે એની અંદર ક્લિક કરવાનું રહેશે. અને પછી તમને અહીંયા કંઈક આવી રીતનું તમને જોવા મળશે. એની અંદર યોજનાની માહિતી લેવી હોય તો તમે આની અંદર, અને આપણે કંપની અને ડીલરની માહિતી લેવાની છે તો આપણે આના ઉપર ક્લિક કરશું. એના ઉપર ક્લિક કરશો એટલે કંઈક આવી રીતનું આગળનું ખુલશે. તો તમે સૌથી પહેલા આપણે વિભાગ પસંદ કરવાનું છે કે તમે કયા વિભાગની અંદર સબસિડી લેવા માંગો છો. કે રજિસ્ટર્ડ સહકારી મંડળી છે, ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ છે, મત્સ્ય ઉદ્યોગ છે, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, બાગાયત, પશુપાલન અને ઘણા બધા પ્રકારની અહીંયા તમને યોજનાઓ કે વિભાગ જોવા મળશે. આપણે આની અંદરથી બાગાયત પસંદ કરવાનું રહેશે. ઉત્પાદનના પ્રકારની વાત કરીએ તો ઇનપુટ કંપની અને ખેત ઓજારો, તો આપણે આની ખેત ઓજારો ઉપર જવાનું રહેશે. એના પછી આવશે ઘટક પસંદગી. તો ઘટક પસંદગી તમને ઘણા બધા પ્રકારના અહીંયા ઘટકો જોવા મળશે. એની અંદરથી આપણે થોડાક નીચે આવશું એટલે મલ્ચિંગ અને આચ્છાદન લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. એના પછી સાધન સામગ્રીમાં તમે ક્લિક કરશો એટલે ખાલી એકલું પ્લાસ્ટિક મલ્ચિંગ લખેલું આવશે. એના ઉપર ક્લિક કરી અને શોધો ઉપર જશો એટલે તમને પછી આવી રીતની કંપનીઓ છે, 18 કંપનીઓ છે. 18 કંપનીઓને ગવર્મેન્ટ દ્વારા અપ્રુવલ આપવામાં આવેલું છે. હવે સાથે સાથે તમે અહીંયા જોશો કે આપણની જોડે અહીંયા 18 કંપનીઓ આપણને અહીંયા જોવા મળી રહી છે. હવે જેમ કે ગ્રીન એરા મલ્ટીટેક LLP છે, એની અંદર 14 પ્રકારના મલ્ચિંગ, માઇક્રોન, સાઇઝ, પહોળાઈ, લંબાઈ અને કેટલા મીટરનો રોલ આવશે એની માહિતી તમને અહીંયા ઉપર ક્લિક કરશો એટલે જોવા મળશે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો સિલ્વર ઓન બ્લેક 30 માઇક્રોન, 39.37 ઇંચની પહોળાઈ છે અને 600 મીટરની લંબાઈ છે. એ તમને અહીંયાથી મોડલ ઉપર ક્લિક કરશો એટલે એની મલ્ચિંગના પ્રકાર જોવા મળશે. અને એની સામે ડીલર છે તો કઈ કંપનીને કેટલા ડીલરને કામ આપેલું છે અને કયા ડીલર જોડે તમે ખરીદી કરશો એની માહિતી તમને અહીંયા જોવા મળશે. મિત્રો આવી રીતે ખેતીને લગતી અવનવી માહિતી, ખેતીને લગતી યોજનાઓની માહિતી અને કયા પાકની અંદર કઈ દવાનો ઉપયોગ કરે તમને સારું રિઝલ્ટ મળશે એની માહિતી માટે તમે અમારી સાથે જોડાયેલા રહો. જય જવાન જય કિસાન.